અંકલેશ્વર હાંસોટમાં ઉનાળુ ડાંગરની ખેતી 2000થી વધુ હેક્ટરમાં કરવામાં આવી છે. ત્યારે અંકલેશ્વર પંથકમાં સોમવારે રાત્રે વાવાઝોડાના કારણે હાંસોટ વાલિયા સહિત તાલુકાઓમાં ખેતી પાકને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. અંકલેશ્વર તાલુકાની અંદાજિત 600 હેક્ટરમાં ડાંગરના 30% તૈયાર પાક વરસાદી પાણીના કારણે ભીંજાઈ ગયો હતો, તો 70% જેટલો ઊભો મોલ નમી પડ્યો હતો, જેને પગલે અનેક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. મારું નામ જયંતિભાઈ રાયજીભાઈ પટેલ, હું હજાર ગામનો વતની છું. અમારા હજાર ગામમાં લગભગ 500 હેક્ટરની ઉપર ડાંગરની ખેતી થાય છે. અહીં બીજો કોઈ પાક થતો નથી. હવે માનો કે અહીંયા 30% માલ ડાંગર લોકોએ આ ખેડૂતોએ કાઢેલી હતી, એ ભીનાઈ જવાથી એનો જે ભાવ જે હતો 460-70 રૂપિયા, એનો અડધો ભાવ આ લોકો આપવા તૈયાર છે. વેપારીઓ મનમાની કરે કે અડધો ભાવ અમે તમને આપીશ, તો અડધો ભાવનું તો અમે ખેતીમાં અમે ખર્ચ જ કર્યો છે, તો અમારે એનો જો અડધો ભાવ જો અમને મળે તો અમારું ઝીરો બેલેન્સ થાય. માટે અમે ગવર્મેન્ટને એવું કહીએ કે ભાઈ આ કુદરતી આફત આવી છે, તો એમાં અમને ગવર્મેન્ટ જો સહાય કરે તો ઘણી ખેડૂતોને રાહત થાય. 70% પાક તો અમારો ઊભો જ છે, એ જમીનદોસ્ત થઈ ગયો. એ તો માનો કે એનો કોઈ અંદાજ જ નથી કે કેટલું નુકસાન થાય. એમ તમે માનો એનો અંદાજ તો લગભગ 25,000 હેક્ટરની ઉપર ડાંગર જાય. 25,000 હેક્ટરની અંદર મોટે ભાગે આ અંકલેશ્વર હાંસોટ તાલુકો છે, ડાંગરની ખેતી હોય છે, જેથી આ ખેડૂતોને બહુ મોટું નુકસાન વેઠવાનો વાળો આવ્યો છે. તો અંકલેશ્વર પંથકમાં દીવા સહિતના ગામોમાં આંબાની ખેતી કરતા ખેડૂતો ઓછા પ્રમાણમાં આવેલ કેરીના પાકને સાચવી તેની માવજત માટે દવા પાણી માટે ખર્ચ કરી રહ્યા છે. તેવામાં ગાજવીજ સાથેના વાવાઝોડાએ દીવા રોડ પર આવેલી અનેક આંબાવાડીઓમાં આંબાના વૃક્ષ પર ઝૂલતી કેરીઓ ખરી પડી હતી. આમય આ વર્ષે આંબા ઉપર કેરીનો મોર મોડો આવતા માર્કેટમાં કેરીનો પાક સમયસર પહોંચ્યો ન હતો. ત્યાં કમોસમી વરસાદે કેરીઓ ખરી પડતા ખેડૂતોની હાલત પર પડ્યા પર પાટા જેવી થઈ છે. સ્થાનિક ખેડૂતના જણાવ્યા પ્રમાણે કેરીની આ સિઝન આર્થિક દ્રષ્ટિએ નુકસાન કરતા સાબિત થઈ છે. ઉમેશભાઈ મગનભાઈ પટેલ, દીવા ગામનો ખેડૂત છું, રહીશ છું અને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું. આ વર્ષે કેરીની અંદર આંબાને બહુ મોર આવ્યો, બહુ લેટ મોર આવ્યો છે, અને લેટ મોર આવવાથી જવલ્લે જે કંઈ આંબા પર જવન થયેલું હતું તે કમોસમી વરસાદ થવાથી નીચે આંબાની નાની નાની કેરી થયેલી બધી ગળી જાય છે, અને જે કંઈ બાકી રહેલી હતી તે અત્યારે વરસાદ થવાથી વાવાઝોડું આવવાથી જમીન દોષ થઈ જાય છે. જમીન કેરી રહેલી ખેડૂતને ભયંકર નુકસાન થયું છે. આ વર્ષે ખેડૂતને આમ જનતાને કેરી ખાવા માટે બહુ મોંઘી મળશે, કેમ કે જવલ્લે કેરી જોવા મળતી હતી તે પણ આ પવન આવવાથી જમીન દોષ થઈ જાય છે. એટલે આ વર્ષે ખેડૂત ઉપર પડતા પર પાટું છે એમ કહી તો ચાલે. સાથે સાથે ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પણ બહુ જ મહા મુસીબત છે. ડાંગરનો પાક લણણી તૈયાર થઈ ગઈ છે, લણણી ચાલુ છે. એવા સંજોગોમાં ખેડૂતને આ પવન અને વરસાદ થવાથી ખેડૂતના પાકને ભયંકર નુકસાન થયું છે. હજુ પણ 3 દિવસ આગાહી થાય એવું લાગે છે, ને એ વરસાદ જો થાય તો ખેડૂતને અતિશય નુકસાન થાય એવું પોતે હું માનું છું.